તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યના ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન મળી ચૂક્યું છે। આજે નિવૃત્ત થતાં મળ્યું એક્સટેન્શન। હજી ડીજીપી તરીકે વિકાસ સહાય સેવા આપશે। વિકાસ સહાયને 3 મહિના માટે એક્સટેન્શન મળ્યું છે। ગતરોજ TV13 દ્વારા સમાચાર ચલાવવામાં આવ્યા હતા કે ડીજીપીને એક્સટેન્શન મળી શકે છે। એક્સટેન્શન આપવાનો સરકારનો નિર્ણય છે। ત્યારે ગઈકાલે TV13 પર આપણે ન્યૂઝ જોયા હતા કે ડીજીપીનો આજે નિવૃત્તિનો દિવસ હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમને એક્સટેન્શન આપવામાં આવી શકે છે તેવી માહિતી પ્રસારિત કરવામાં આવી હતી અને આજે મહત્વના સમાચાર મળી રહ્યા છે। વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। એક્સટેન્શન આપવાનો સરકારનો આ નિર્ણય છે મહત્વનો। ત્યારે ડીજીપી વિકાસ સહાય હજી આગામી 3 મહિના સુધી પોતાની સેવા આપતા રહેશે અને ડીજીપી તરીકે વિકાસ સહાયની સેવા ચાલુ રહેશે। આગામી 3 મહિના સુધી તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને આજે તેઓ નિવૃત્ત થતાં તેમને એક્સટેન્શન મળ્યું છે। હજી ડીજીપી તરીકે વિકાસ સહાય સેવા કાર્યરત રહેશે। વિકાસ સહાયને 3 મહિના માટે આ એક્સટેન્શન આપવામાં આવ્યું છે। તો રાજ્યના ડીજીપી વિકાસ સહાયનો આજે નિવૃત્તિ દિવસ હોય, પરંતુ આખરે નિવૃત્તિની જગ્યાએ તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે। ગતરોજ TV13 સમાચાર ચલાવ્યા હતા કે નિવૃત્તિ કે એક્સટેન્શન, આખરે આજે જે ચિત્ર સ્પષ્ટ થયું છે તેમાં આજે નિવૃત્ત થતાં તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે। હજી ડીજીપી તરીકે વિકાસ સહાય છે તેઓ પોતાની સેવા કાર્યરત રહેશે। આગામી 3 મહિના સુધી તેઓ સેવા આપશે। વિકાસ સહાય 3 મહિના માટે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હોવાના સમાચાર છે। છેલ્લી ઘડીના સસ્પેન્સ બાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને ડીજીપી વિકાસ સહાયને 3 મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને હવે સપ્ટેમ્બરના અંતમાં તેઓ નિવૃત્ત થશે। ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે। આ એક મહત્વના સમાચાર ગતરોજ TV13 દ્વારા સમાચાર ચલાવવામાં આવ્યા હતા કે ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થશે કે તેમને એક્સટેન્શન આપવામાં આવશે। આ સ્ટિંગ સાથે સમાચાર ચલાવવામાં આવ્યા હતા અને આજે સમાચાર મળી રહ્યા છે કે વિકાસ સહાયને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 3 મહિના માટે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે। ત્યારે હવે સપ્ટેમ્બરમાં તેઓ નિવૃત્ત થશે। છેલ્લી ઘડીના સસ્પેન્સ બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય છે, જેમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। ત્યારે આગામી 3 મહિના તેઓ પોતાની સેવા બજાવશે અને વિકાસ સહાય 3 મહિના માટે તેમનું એક્સટેન્શન છે તે નિભાવશે અને સપ્ટેમ્બરમાં તેઓ નિવૃત્ત થશે તેવા સમાચાર છે। હજી ડીજીપી તરીકે તેઓ વિકાસ સહાય સેવા આપશે રાજ્યને। રાજ્યના ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થવાના હતા અને તેની સામે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 3 મહિના માટે તેઓ પોતે ડીજીપી તરીકે સેવા બજાવશે। હવે સપ્ટેમ્બરના અંતમાં તેઓ નિવૃત્ત થશે તેવા સમાચાર। તો આ જ અંગે વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ અમારી સાથે જોડાયા છે। સોનલ, જણાવશો જે આજે નિવૃત્તિનો દિવસ હતો અને આજે એક્સટેન્શન આપવામાં આવ્યું છે। ગતરોજ TV13 સમાચાર ચલાવ્યા હતા કે નિવૃત્તિ કે એક્સટેન્શન આજે પરિણામ આવ્યું છે, તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। આ જે ડીજીપી પસંદ કરવાની પ્રક્રિયા શું હોય છે સોનલ, અને હવે એક્સટેન્શન મળ્યું છે, આગામી કેટલા સમય સુધી રાજ્યના ડીજીપી ફરજ બજાવશે? જે ભદ્રેશ, આખરે એ સસ્પેન્સનો અંત આવ્યો છે। જે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું હતું, ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થઈ રહ્યા છે। સાંજે 6 વાગ્યે તેમની જે સરકારી કામગીરી છે તે પૂર્ણ થવા જઈ રહી છે। તેમના વિદાય સમારોહની એક તરફ તૈયારી ચાલી રહી હતી પોલીસ ભવન ખાતે, પણ મહત્વપૂર્ણ છે કે હવે તેમને એક્સટેન્શન મળી ચૂક્યું છે એ વાત સામે આવી છે। 3 મહિના માટે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે। ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થઈ રહ્યા છે। આજે સવારે જ્યારે તેઓ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવ્યા ત્યારે તેમણે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અને તેમની જે આ મુલાકાત છે તે સૂચક માનવામાં આવી રહી હતી। મહત્વપૂર્ણ છે કે તેમને એક્સટેન્શન મળશે કે કેમ એ બાબત પર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી હતી। જો તેમને એક્સટેન્શન નથી મળતું તો કોણ, તેવી પણ જે ચર્ચા હતી તે ચાલી રહી હતી અને તેમાં સિક્યુરિટી વાઇઝ મનોજ અગ્રવાલનું પણ નામ અગ્રેસર હતું। જો કે તેમની નિવૃત્તિ આડે 3 મહિના જ બાકી છે અને સાથે સાથે જ તેમની સામે કેટલાક જૂના વિવાદો પણ છે અને જો મનોજ અગ્રવાલને ચાર્જ નથી આપવામાં આવતો તો પછી કોણ, તો તેમાં KLN રાવનું પણ નામ આવી રહ્યું હતું, જેઓ જેલ અધ્યક્ષ છે। આ બંને જે નામ છે તે સિનિયોરિટીમાં આગળ ચાલી રહ્યા હતા। આ તમામ અટકળોનો જો કે હવે અંત આવી ચૂક્યો છે અને એ મુજબ હવે ડીજીપી વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળી ચૂક્યું છે એવી જે વાત છે તે સામે આવી રહી છે। અને તે અંતર્ગત જો કે તેમનો જે વિદાય સમારોહ છે તે પોલીસ ભવન ખાતે આજે સવારથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી, પણ મહત્વપૂર્ણ છે કે હવે જ્યારે તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપી દેવામાં આવ્યું છે ત્યારે તમામ અટકળોનો અંત આવી ચૂક્યો છે અને હવે ડીજીપી વિકાસ સહાય 3 મહિના માટે ડીજીપી તરીકે કાર્યરત રહેશે। જી સોનલ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો દર્શક મિત્રો, રાજ્યના ડીજીપી આગામી 3 મહિના પોતાની ડીજીપી તરીકેની સેવા આપશે। તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે। આજે નિવૃત્ત થતા હતા અને તેમને હવે એક્સટેન્શન આપવામાં આવ્યું છે।